नहीं हुआ टिकट हवे अब क्या करेगा। टिकट नहीं हुआ, टिकट नहीं हुआ अभी। होगा होगा। नहीं हुआ है, 2 दिन बाद आने बोला है। तुमने बोला था ना पास होता है। हाँ तुमने बोला है ना मेरा जगह तो खाली ही रहता है। तुमने बोला था ना मेरा जगह खाली रहता है। लेकिन इस बार नहीं हुआ खाली। होगा होगा, मेरे को शेरने के लिए ही बोल रहा है। दिखाओ तो टिकट लाओ तो बोलो जबला लाओ तो भाई हमारी टिकट नो अच्छी, टिकट कैंसल થઈ ગઈ, અમારી જગ્યા ફૂલ થઈ ગઈ। અમારા નવરાત્રીમાં જવાનું હતું પણ ટિકિટ ફૂલ થઈ ગઈ। એટલે કેવું મોટું થઈ ગયું જવાનું, ટિકિટ ફૂલ થઈ ગઈ। એટલે હાંસું હાલે સબલો જોઈ લેજો। તો ટિકિટ ચાલીસ હજાર। है तो सही है दोनों। એ તો ઓલું છે કાગળ છે મારો, ટિકિટ છે એ જતો પેલા ટિકિટ છે એ તો કેટલાય બધા કાગળ ઝેરોક્સ છે મારી। એ તો ये इतना सारा क्यों जेरॉक्स किया? इतना सारा क्यों जेरॉक्स किया? हाँ मेरा तो काम का मैं जेरोक्स करेगी ना। તું એમાં શું તો વાંચે, એમાં શું છે એમાં બતાવે કે તો આવડે કે વાંચતા? શું આવડે વાંચતા? पेशन पत्र। ये नेम है DDD मतलब दिनेश दाना भाई बाड़िया 1994। जेंडर है एम संस्कारी सरकारी। ક્યાં છે છે એવું છે? કેટલી તારીખની છે તો? इसमें कुछ पता नहीं चलता है तारीख कहाँ लिखा होता है। હવે આમ કે તો મોઢું આની પાસે તો એ ટિકિટ જ છે। लेकिन तारीख कहाँ है? હા પણ આજની જ છે, આજ જ કરાવીને આવ્યો એ। આની પાસે હતો, હવે આની પાસે હતો કેવું મોટું ટિકિટ ભાઈને કેવું મોટું મુલકાણું તો। हाँ तो होए ना घरे जवान से ले। હા હવે ઘેરે જવાનું છે તો ટિકિટ ભાઈને મોટું મુલકાણું તો। હે घरे तो जवान होए। તો ભાઈ અમારી ટિકિટ થઈ ગઈ છે ફાઇનલી આસામ જવાની, અને હવે ટૂંક જ સમયમાં આપણે આસામ જવાનું છે। અને જો તમારે ફૂલ આસામનો બ્લોગ જોવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો। આમાં ડેલી 1 મહિનાની આપણી આખી 1 મહિનાની ટ્રીપ છે આસામની। આપણે ટિકિટ કન્ફર્મ થઈ ગયેલી છે, ટૂંકમાં સીટ બીટ બધું કન્ફર્મ થઈ ગયેલું છે। તમને મળશું ડાયરેક્ટ આસામમાં। આ બનાવ્યું છે બ્લોગ। આસામમાં ક્યાં ક્યાં જવાની છે કહો? જ્યાં લઈ જાઓ। ક્યાં ક્યાં લઈ જાય ક્યાં? લઈ જવાનું તો ઘણું હોય, પૈસા હોય તો થાય ને પાછું। पैसा होए तो થાય ना। उधर तो एक कदम चलो तो भी पैसा, कदम 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 में पैसा है। पैसा नहीं तेरे पास? पैसा हूँ काम करूँ, पैसा दिए तो था काम तो करूँ शू हूँ ले अरुण शिवन मारा पास में पैसा न आवे हाथ में। हूँ है कंट्रोला आवड़े आवड़े कल लावे कंट्रोला जंगल से मम्मी ने दिया था। मम्मी ने दिया था। હું કોન્ટોલાન બાફી નાખી। એ તો કાપવું હોય એમનો પહેલા એટલું એટલું મોટા મોટા હતો એ બાફી મારે ખાવાનું છે બટેટો વાળે। કંટોલાનું ઓલું
છુંડો બનાવવાનો છે બહુ મસ્ત. તો થઈ જાય ત્યારે ન કરવાનું કે જવાની કઈ તો 1-1.5 મહિના બાકી હોગા આવે. અભી સે તૈયારી થોડી. ટિકિટ તો થઈ ગઈ પણ હજી હવે જવાની છે 1 મહિના દીની વાર છે જે ટૂંકમાં શું કહેવાય મહિનો દોઢ નવરાત્રી ઉપર જવાનું છે પણ એની ટિકિટ અત્યારે દીધાની કરવી પડે તારે તમને કન્ફર્મ સીટ મળે નકર તમારે વેઇટિંગમાં ટીંગીને જવું પડે એટલે તમારે કદાચ લોંગ રૂટમાં જો ટ્રેનમાં જવાનું થાય ખાસ ધ્યાન રાખવાનું કમસે કમ એક લોંગ રૂટમાં જવાનું થાય એટલે 1 મહિનો તો અગાઉ દોઢ મહિનો અગાઉ તો બુકિંગ કરવી જ પડે કેમ કે અત્યારે એ તો તોયથી મેં શું કહેવાય જે મારો પાસ આવે એની ઉપર મેં ટિકિટ કરેલી છે બાકી જનરલ વાહન હજી વેઇટિંગ થઈ ગયેલું છે અત્યારે 15 વેઇટિંગ આવે છે 15 તમારે ખાસ ધ્યાન રાખવાનું લોંગ રૂટમાં જવું હોય કમસે કમ જ્યારે શું કહેવાય અત્યારે તો લગભગ 2 મહિના પહેલાં અગાઉ ખુલે છે રિઝર્વેશન કોટા લગભગ એ પહેલાં નથી ખુલતા પહેલાં ખુલી જતા પણ હવે નથી ખુલતા લગભગ એટલે તમારે જોતું જ રહેવાનું જ્યારે આજ ખુલે એટલે આજને આજ જ કરાવી નાખવાની જ્યારે રિઝર્વેશનનો કોટો ખોલે એટલે તરત જ રિઝર્વેશન કરી નાખવાનું બાકી વાટ જોઈને બેસો એટલે તમારે આ કેમ કે હજી આનો કોટા હજી કાલે જ ખુલ્લા તોય આજ 15 વેઇટિંગ આવી ગયો આજ હજી કાલ ખુલ્લું તો આજ 15 વેઇટિંગ થઈ ગયું એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું રિઝર્વેશન કરાવો એટલે તરત આ લોંગ રૂટમાં જાવ એટલે કરી જ નાખવાનું તો અમારી તો ભાઈ ટિકિટ થઈ ગઈ છે એટલે અમે ટૂંકમાં હવે જવાના છીએ નવરાત્રિમાં આસામ અને પૂરા 1 મહિનાની ટ્રીપ રહે અને 1 મહિનો ત્યાં બ્લોગિંગ બનાવીશું ટૂંકમાં બ્લોગિંગ બનાવવાનું નથી અમારે તો દિવાળી કરવા જવાનું છે આ વખતે દિવાળીમાં ફરી એક વખત પછી બીજા નવા તહેવારમાં જાવ પણ આ વખતે દિવાળીમાં જાય છે તો હવે ટિકિટ થઈ ગઈ અને આ બ્લોગને બહુ મોટો નથી કરવો કેમ કે ખાલી ટિકિટ પૂરતો જ છે તમને ખાલી બતાવવા માટે ખાલી ટિકિટ અમારી પાસે કન્ફર્મ થઈ ગઈ છે જવાની અને આ બ્લોગને પૂરો કરી અને પાછા અમે જાહો ત્યારે તમે કેમ કે અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરી રાખજો અને અમારી હારે બના રહેજો તમે સીધી નીકળો છો એટલે ખબર પડી જ જાય અમે બ્લોગિંગ બનાવી મૂકતા રહેવું ટૂંકમાં અહીંથી પહોંચશું ત્યાં લગાડતી ત્યાં રહેવું ત્યાં સુધી તો આ બ્લોગને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળશું પાછા બીજા એક બ્લોગમાં.